વેલકમ બેક। સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। ચોથા વર્ગના તબીબો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વર્ષોથી પગાર વધતો નથી અને ડોક્ટર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેવી અનેક માંગણીઓને લઈ અને ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હડતાળ યથાવત રહેશે। સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। માનસિક ત્રાસ અને પગાર ન વધારવાના કારણે હાલ તો ચોથા વર્ગના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે હડતાલ પર ઉતર્યા છે। જોઈ શકાય છે 400 થી 500 જેટલી મહિલાઓ જે છે તે હાલ હવે હડતાલની અંદર જોડાઈ છે। આપણે હડતાલ શા માટે આવી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। શા માટે હડતાલ કરવામાં આવી? સર અમારે છે ને અમારે કઈ ઇજ્જત છે જ નથી કે અમારે સરને અમારે કઈ જરૂર નથી સરકારને અમારી કે અમારે ત્યાં ચાલુ જવાનું છે, અમે કરી છે તો કામ થાય છે ને। હવે સિસ્ટર લોકો અમે કરીએ તો સારી રીતે થાય છે ને, તો અમે નહીં કરીએ કામ ધંધો તો હું કે તો ઘરમાં તાન દઈએ થઈ જાય ને। હા, તો એ લોકો કઈ ઇજ્જત કરતા જ નથી અમારે કશું વાતમાં, ગમે તેવું અમને માસી લોકોને ગમે તેવું વર્તન કરે છે। એસઆઈસી લોકો બી સિસ્ટર લગીને અમને બહુ જુલમ છે સર, એટલે અમે કેવું છું। પગારમાં કઈ રીતનો એ છે? ઓછું પગાર છે ભાઈ, અમારું બહુ ઓછું પગાર છે, એટલે અમે ઘર નહીં ચાલતું। કઈ રીતની રજૂઆત છે? શા માટે હડતાલ પર ઉતરવું પડ્યું? કઈ રીતની પગારને લઈને સમસ્યા? અમારું જો છે ને 22,000 પગારની તો અલાવત કીધું જ છે। બહુ ઘણા વર્ષોથી અમે કેટલા 15-16 વર્ષથી જોબ કરતા છે, આ સુધી અમારું કોઈ સોલ્યુશન લાવતા નથી અને પગાર બી ઓછું, અને પછી અમને શિફ્ટ ડ્યુટી જોઈએ, શિફ્ટ ડ્યુટી કોઈ આપતા નથી, અને પછી અમને જો છે ને બહુ ઘણા પ્રોબ્લેમ છે, બહુ ઘણા અમે નોકરી પર આવે 4 ક્લાસવાળાને કંઈ ઇજ્જત જ નથી। અમે બહુ ઘણા વખત અમે નાયક સાહેબને કીધું તો સાહેબ અમારા માટે કંઈ કરો, એ કંઈ માનતા નથી, એટલે અમે હડતાલ પર બેહેલા। અને એક વાત અમને કંઈ થાય 4 ક્લાસવાળાને તો અમારા માટે કંઈ આમ સોગર ડૉક્ટર વિક્ટર કંઈ કરતા નથી, અમારું એસઆઈ કાપે, અમારું બધું કંઈ થાય છે। અને પછી એક અમને એસઆઈ મેડમ આવી છે, એ મેડમ અમને કંઈ સુખ છે, કંઈ અમારું સગામાં કંઈ થઈ ગયું, અમે વધારે જો રજા પાડી તો એ બેન અમને ધમકી આપે તો 15 દાડા તમે ડ્યુટી પર નહીં આવવાનું। કેમ આવું નેમ છે? 4 ક્લાસવાળા માટે જ છે। કેમ સન તહેવાર આવે, સન તહેવારમાં અમે રજા નહીં લેવાની? હા, આ બેન લખાણ માંગે, બધું શરતી માંગે, તો અમે ક્યાંથી લાવવાનું? અને એક અમારા જે જૂના સુપરવાઇઝર છે આ લોકોને કહેવા જાય તો એ બેન બોલવા દેતી નથી, તો અમારા સુપરવાઇઝર કે મારા હાથમાં કશું જ નથી, આ બેન કોઈને બી ગમે ત્યાં વતરણ કરે। એટલા અનેક સમસ્યાને લઈને હાલ તો હડતાલ પર ઉતર્યા છે। પગારની માંગણી હોય કે પછી ડૉક્ટરો દ્વારા આપવામાં ત્રાસને લઈને આ હવે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જો માંગણી ન સંતોષવામાં આવે તો હડતાલ યથાવત રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। સાહિદ જગતાપ।